ચલો બધા એક ગેમ રમવા માટે તૈયાર છો ને? ચલો સરસ. ચલો આપણે એક સુંદર મજાની ગેમ રમવાના છીએ અને એ ગેમની અંદર એક બોટલ અહીંયા તમને આ વચ્ચોવચ્ચ મૂકી છે. એ બોટલ તમને દેખાય છે ને બધાને? હવે આ બોટલની ઉપર તમારે ડોલ મૂકવાની છે. અને કઈ રીતે મૂકવાની છે? તો પહેલાં તમારી આંખોએ પાટો બાંધી દેવાનો, બરાબર? એ પાટો બાંધી દેશું એટલે પછી તમારે ડોલ લઈ અને તમારે આ બોટલની ઉપર જોયા વગર મૂકવાની છે. હવે આપણે આ બોટલ ઉપર ડોલ મૂકશું તો આપણને ખબર પડશે કે કોની યાદ શક્તિ વધારે છે. કારણ કે પાટો બાંધ્યા પછી આપણને કશું દેખાય નહીં, અને દેખાય નહીં એટલે પછી આપણા મગજની અંદર યાદ રાખવાનું હોય કે બોટલ કઈ જગ્યાએ પડી હતી અને કઈ રીતે પડી હતી. તો સૌ પ્રથમ આપણે શ્રેયા ઉપર આંખોની ઉપર પાટો બાંધશું અને ત્યારબાદ એ ડોલ લઈને અહીંયા આવશે, બરાબર? ચલો બધા તાળી પાડો પહેલા. ચલો હવે શ્રેયા ડોલ લઈને જાય છે, બરાબર? અને ડોલ એ બોટલની ઉપર મૂકે તો બધાએ તાળી પાડવાની. જો ના મૂકે, અરે ચલો ડોલ લઈ લો પાછી. ચલો શ્રેયા એ નથી મૂકી શકે. ચલો હવે એના પછી કોનો વારો આવશે? પ્રીતિ. ચલો પ્રીતિની આંખોએ પાટો બાંધો અને પ્રીતિ જોઈએ પ્રીતિ મૂકી શકે છે કે નથી મૂકી શકતા. બરાબર હો, આંખો દેખાય નહીં કશું. ચલો ચાલુ કરો. ચલો તાળી પાડો બધા. ચલો હવે રાજેશ્વરીનો વારો, બરાબર? ચલો 2 જણા તો ફેલ થઈ ગયા. ચલો ત્રીજો વ્યક્તિ કોઈ કરી શકે છે કે નથી કરી શકતું? ચલો ચાલુ કરો ભાઈ. ચલો રાજેશ્વરી પણ નથી મૂકી શક્યા. ચલો હવે કોણ આવશે? ચલો પ્રિયા, ઊભા થાવ. ચલો પ્રિયા. ચલો દેખાતું નથી ને આંખોથી. ચલો ચાલુ કરો. ચલો પ્રિયા પણ ના મૂકી શક્યા. ચલો એના પછી હવે ચલો હવે છોકરામાંથી વારો. ચલો કોણ આવશે? દેવાંગ. ચલો આવી જાઓ, હાલો. આંખોમાંથી સેજે જોવાનું નથી, બરાબર? જોયા વગર ડોલ આપણે બોટલ ઉપર મૂકવાની છે. ચલો ચાલુ કરો. કોઈએ બોલવાનું નથી ભાઈ, એની રીતે મૂકવા દો એને. અરે વાહ, સરસ. તો દેવાંગે બોટલ ઉપર ડોલ મૂકી દીધી, બરાબર? ચલો સરસ, દેવાંગે બોટલ ઉપર ડોલ મૂકી દીધી. આપણે 4-5 જણાએ ટ્રાય કર્યો પરંતુ બીજા વિદ્યાર્થીઓ મૂકી ના શક્યા અને દેવાંગે મૂકી દીધી. તો આપણે દેવાંગને 3 તાળીનું માન આપી એને સન્માન છે. સરસ.